નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ભાવનગર જિલ્લાના વિસ્તરણ કાર્યકરો દ્વારા પાલિતાણા તાલુકાના નોઘણવદર ગામમાં આવેલા શ્રી કૃષ્ણ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં આત્મા યોજનાના ભાવનગર જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.એન. પરમાર સાહેબ હાજર રહ્યા હતા। પાલિતાણા તાલુકાના નોઘણવદરના યુવાન ખેડૂત ભરતભાઈ કરમશીભાઈ જોડિયા દ્વારા દર વર્ષે પ્રાકૃતિક કૃષિ ઓર્ગેનિક ખેતીથી પોતાની જમીનમાં મચ્છા, હળદર, ટમેટા, સરગવો, પપૈયા સાથે અનેક જાતના શાકભાજીની ખેતી કરી સારી એવી આવક પ્રાપ્ત કરે છે, જે આજના સમયમાં પ્રાકૃતિક ખેતીથી બીજા ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી ભરતભાઈ જોડિયાના કૃષ્ણા પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મમાં ગ્રામ સેવક, ખેતી મદદનીશ, વિસ્તરણ અધિકારી શ્રી, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર તથા આત્મયોજના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તથા અન્ય શાખાના અધિકારીઓએ ખાસ મુલાકાત સાથે માર્ગદર્શન પૂરું પાડેલ, તેમજ આત્મયોજના દ્વારા ભરતભાઈ જોડિયાને 2021-22 બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પુષ્પદત્ત ચેનલ, મુકેશ દવે, નોઘણવદર। આજ રોજ તારીખ 12/3/2024 ભરતભાઈ કરમશીભાઈ જોડિયા ગામ નોઘણવદર આજે એના કૃષ્ણા પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવી। आज रोज अपने ग्राम सेवकों, अधिकारी और खेती मददनीश आ त्रणेय जे अपनी पायानी पाक है विस्तार कार्यक्रमोनी ये पाकोनी आज एक रिफ्रेशर तालीम प्राकृतिक कृषि करी रहा है અને એના ભાગરૂપે આપણે પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ ભરતભાઈ જોડિયાને ક્ષેત્રે આવ્યા છે। આપણે પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ છેલ્લા 4 વર્ષથી ચલાવીએ છીએ અને માનનીય રાજ્યપાલ સાહેબ આચાર્ય દેવવ્રત સાહેબ છે એ આપને બધાને માર્ગદર્શન આપે છે અને એના રાહબરી હેઠળ આપણે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે એના માટે ખેડૂતોને સતત માહિતી, માર્ગદર્શન અને પ્રચાર પ્રસારનું કામ કરી રહ્યા છે। તો આપણે તાલીમ આપવાનું કામ તો કરી રહ્યા છે, પણ આપણે પણ જાતે પ્રાકૃતિક કૃષિની માહિતી જ્યારે આપતા હોય ત્યારે આપણે જો જાત અનુભવ હોય તો આપણે એની અંદર વધારે સારી રીતે કહી શકીએ। તો આપણે આજે ભરતભાઈ જોડિયાનું ખેતર આવ્યા છે એટલા માટે જ આવ્યા છે કે પ્રાકૃતિક કૃષિનું જે કામ થઈ રહ્યું છે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ખેડૂત દ્વારા થાય છે એ પ્રત્યક્ષ નિહાળી અને આપણે બીજા ખેડૂતોને માહિતી આપી અને પૂરા વિશ્વાસ સાથે આપી શકીએ। એટલે આજે આ મુલાકાતનો હેતુ ખાસ આ છે અને આપણે પ્રાકૃતિક કૃષિની માહિતી, માર્ગદર્શન અને પ્રચાર પ્રસારનું કામ ખેડૂતો માટે કરી રહ્યા છે। છેલ્લા આ વર્ષની જ વાત કરીએ તો ખરીફ ઋતુની અંદર અને રવિ ઋતુની અંદર દરેક ગ્રામ પંચાયતમાં જઈ અને આપણે 4 તાલીમો જુદા જુદા વિસ્તારમાં ખેડૂતોને કરી છે। ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ શું છે એનું માહિતી આપી છે, માર્ગદર્શન આપ્યું છે। ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય એના માટે એના જે કંઈ મૂંઝવતા પ્રશ્ન હોય એનું પણ આપણે માર્ગદર્શન આપ્યું છે અને ખેડૂતો ધીમે ધીમે આ તરફ વળી પણ રહ્યા છે અને પ્રાકૃતિક કૃષિ શું છે એનું કોન્સેપ્ટ છે એ તો લગભગ
ક્યાંય અજાણ્યો રહ્યો નથી અને પ્રાકૃતિક કૃષિની અંદર લોકોની રુચિ વધવા માંડી છે. સાથે સાથે જે ઉપભોક્તા કહેવાય, આ ખેતી પેદાશ છે, આપણે બધા જમવામાં ઉપયોગ કરીએ, ભોજનમાં ઉપયોગ કરીએ, એની અંદર પણ ઉપભોક્તાને પણ થોડી માહિતી મળે, થોડી એની પ્રત્યે જાગૃતિ થાય, એના માટેનું પણ આપણે કામ કરી રહ્યા છીએ. તો આને क्या आप एक सेफ और ड्यूरेबल घर बनाना चाहते हैं तो अपनाइए कैप्टन पाइप्स, जो है लीड फ्री, लीक प्रूफ और लॉन्ग लास्टिंग. कैप्टन पाइप्स, सालों से ग्राहकों की पहली पसंद.